એમાં કેવું છે કે વાનને લીધે બધા છોકરાઓ ત્યાં જ મૂકી દે છે, કારણ કે એક ભાઈ ત્યાં ભણતો હોય ને પેલું નાનું બાળક હોય તેમની જોડે ત્યાં વાનમાં જ જતા રહે છે. એટલે મુખ્ય શિક્ષકે ત્યાં એમની એડમિશન લઈ લીધા છે એટલે ત્યાં જ મોકલે છે. ને અહીંયા બે છોકરા બી હતા ને એ લોકોએ વાલીએ પણ કીધું કે અહીંયા જ ભણાવવું છે, અમારે પણ બે સંખ્યામાં શિક્ષક લોકો કઈ રીતે ભણાવી શકે, એ માટે એમણે પછી એલસી આપીને ત્યાં મુખ્ય શાળામાં એડમિશન લીધા છે. સ્કૂલ તો ઈસવીસન 1956 થી શરૂઆત થયેલી અને શરૂઆતના સમયમાં તો મને નથી ખબર, હું તો 2013માં અહીંયા મુખ્ય શિક્ષક તરીકે હાજર થયેલો, પણ તે બાળકો શરૂઆતમાં હતા, વધારે હતા સંખ્યા, એવું કેવું છે. 13 થી કેટલા બાળકો? 13 થી તો અમારે 7, 8, 10, 12 એવું છે. આ સ્કૂલની અંદર બાળકોની સંખ્યા ઓછી છે એટલા માટે બંધ થવાની વાત છે, પરંતુ આવતા વર્ષે બાળકો વધશે તો શું ખરેખર અમારે શિક્ષણ લેવા બહાર જવું પડશે, અમારે ખાનગી શિક્ષણ મેળવવું પડશે, અને ખાનગી શિક્ષણ એટલું મોંઘું છે કે અમને પોસાય એવું નથી અને અમે સક્ષમ નથી એના માટે. અને અત્યારે તો બાજુની સ્કૂલમાં જાય છે, વાનની સુવિધા છે, અને જો ધારો કે વાનની સુવિધા બંધ થઈ ગઈ તો શું આ આજુબાજુના જે બાળકો સ્કૂલે જાય છે એ અટવાશે? તેની માટે અમારે એટલું કહેવું છે કે આ જે સ્કૂલ છે એ ચાલુ રહેવી જોઈએ અને આજુબાજુના બાળકોને સારું શિક્ષણ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.